જૂનાગઢમાં ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં ચાલતી કથામાં ત્રીજા દિવસે શિવ સતી સંવાદ અને શિવ તાળુ પ્રસંગનું રોમાંચક વર્ણન આવ્યું. જૂનાગઢનો નાથ ગણાતા ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ જણાવ્યું કે સૂક્ષ્મ રૂપે જેનું ધ્યાન કરો એ સ્થૂળ રૂપે મળે જ છે. અધ્યાત્મ યોગથી પ્રકૃતિ ઇન્દ્રિયના બંધનમાંથી છૂટી શકાય છે. એ માટેના 10 કારણો છે. તે પૈકીનું નિર્મળ અંતકરણ જે સત્સંગથી પ્રાપ્ત થાય છે. આજની કથામાં શિવસતી વચ્ચેનો સંવાદ, ધ્રુવની તપશ્ચર્યા વગેરે પ્રસંગો આગવી શૈલીમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ વ્યાસપીઠ પરથી ડૉક્ટર ભગવાન પ્રસાદે સ્થૂળ સ્વરૂપે ભગવાનના સાક્ષાત્કાર વિશે પણ જણાવ્યું હતું અને નરસિંહ મહેતાને યાદ કરી તેમને સ્થૂળ સ્વરૂપે ભગવાનની પ્રાપ્તિ થઈની વાત કરી હતી. મહેશગીરી બાપુ પણ આપણી વચ્ચે પધારી રહ્યા છે. તેમનું પણ હૃદયથી સ્વાગત કરીએ છીએ. પૂજ્ય બાપુનો પણ ભાવ મારે કહેવું પડે કે મકારસ તત્ર દુર્લભ. આમ તો શાસ્ત્રીજીને દોર સોંપવાનો હતો, પણ બાપુ જ્યારે આવતા હોય અને એની સાથે આખું સંત વૃંદ આવતું હોય ત્યારે એ આખા આ ગરવા ગિરનારના સાધુ ચરિત શુભ ચરિત કપાસું રામચરિત માનસ યાદ આવે કે જેનું હૃદય કપાસ એટલે રૂ જેવું કોમળ છે. એવા પૂજ્ય સંતો મહેશગીરી બાપુ, મહાદેવગીરી બાપુ, ભૂતનાથ મહાદેવ અને મહાદેવજી, આવી રીતના સંતો પધારે. સંતા ભગવંતા આપણે બહુ ભાગ્યશાળી છે. જોરદાર
એ પડેલા ને નાથુબા વાલા થોડો હરખ તો દેખા પડેલા ને નાથુબા વાલા થોડો હરખ તો દેખા પડેલા ને નાથુબા મારી આંખે ઉજાગરા દીને રાત ચારમી આય બતા રાતડી ચારમી આય બતા રાતડી સરકારશ્રી આપ પણ એક અહીં રાઉન્ડ થઈ જાઓ. બાપુ આપ પણ ઉપર આવી જાઓ. સંતો અહીંયા ઉપર આવી જાય. એક આટલા બધા લોકો રાસમાં સંમિલિત થાય તો સંતોની પણ એક અહીંયા એક રાઉન્ડ થાય. સરકારશ્રી પણ એમાં જોડાય. સુખરામ બાપુ પણ જોડાય. મહાદેવગીરી બાપુ, મહેશગીરી બાપુ એ પણ અહીંયા 10 મિનિટ માટે રાસમાં બધા સંમિલિત થાય. આપણે બાપુએ પૂજ્ય જગુ બાપુએ મને આપેલું આ કીર્તન સેવા સમરણ આ સેવા સમરણ સપના નવ ચૂકીએ સેવા સમરણ સપના નવ ચૂકીએ સેવા સુખીરન સપના નવ ચૂકીએ સેવા સમરણ સપના નવ ચૂકીએ માથા સાટે મોડા લઈ
ઘેરમાં